હેલો પટેલ ફેમિલી, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં કૃતિક પટેલ વ્લોગ્સ. તો નેક્સ્ટ ટાઈમ આપણે અંબાજી ગયા હતા. અંબાજીથી આપણે જઈ રહ્યા છે રાજસ્થાન. ત્યાં આપણે કવર કરવાના છે માઉન્ટ આબુ હિલ સ્ટેશન. તો આપણે માઉન્ટ આબુ આવેલું છે ડુંગરો ઉપર. તો આપણે સૌથી પહેલાં આપણે ડુંગરો ચડી રહ્યા છે. આ ડુંગરોનો નજારો જુઓ તમે, કેટલા રળિયામણા છે ડુંગરો. અને સામે જુઓ, આ છે મંકી, વાંદરાઓ. ડુંગરાઓ પર વાંદરાઓ બહુ જોવા મળે છે. આ જુઓ. કરતાં અમને એક ગાઈડ મળી ગયો હતો, તે અમને બધું સમજાવી રહ્યો હતો. ये है अनादरा गाँव। पॉइंट का 5 नाम: हनीमून पॉइंट, सुसाइड पॉइंट, सनसेट पॉइंट, गणेश पॉइंट, अनादरा पॉइंट नाम पड़ा सामने अनादरा गाँव। माउंट आबू में जितना दूध पानी बिजली आता था यहाँ से लाया जाता था। पॉइंट का नाम पड़ा अनादरा पॉइंट। सेकंड इसका नाम है गणेश पॉइंट, गणेश जी का मंदिर है गणेश पॉइंट। थर्ड इसका नाम सनसेट पॉइंट, सनसेट देखने मिलता है सनसेट पॉइंट। चौथा इसका नाम है हनीमून पॉइंट। नए नए जो शादीशुदा कपल होते हैं साइड में बैठ के चट्टानों के पीछे फोटोग्राफी करते हैं, सीजन बड़ा पसंद होता है। पाँचवा इसका नाम है सुसाइड पॉइंट। वहाँ से नीचे देखो 40-50 फीट नीचे खाई गिरती थी, जो जीप लाइन का बन है, हालांकि जाना अलाउड नहीं होता। वहाँ से देखो 40-50 फीट नीचे खाई गिरती थी, जैसे का सुसाइड पॉइंट का नाम था, जो देखने का करने का फोटोग्राफी कर लोगे। यहाँ हाइट जाता है, जीप लाइन वो लटक के जाता है। અહીંયા એક જગ્યા છે, ત્યાંથી સંગેમરમર લાવવામાં આવે છે અને મહેલ બનાવવામાં ઉપયોગી બને છે. અમે ત્યાં થોડાક ફોટા પડાવ્યા, તે જુઓ તમે. આ છે નક્કી તળાવ. માઉન્ટ આબુનું નક્કી તળાવ એક પ્રાચીન અને પવિત્ર માનવ સર્જિત તળાવ છે, જે દંતકથા અનુસાર દેવતાઓએ બાસકાલી રાક્ષસથી બચવા માટે નખ વડે ખોદ્યું હતું. તે પવિત્ર ગંગા નદીનું સંતાન માનવામાં આવે છે અને આદિવાસીઓ અહીં અસ્થિ વિસર્જન કરે છે. આ સરોવર ટોડ રોક અને સનસેટ પોઈન્ટથી ઘેરાયેલું છે. ત્યાં અમે થોડાક ફોટા પડાવ્યા, તે તમે જુઓ. ત્યારબાદ અમે આવી ગયા શ્રી સોમનાથ મહાદેવ મંદિર. આ મંદિરમાં વિડીયોગ્રાફી અલાઉ નથી. આ મંદિરમાં ઐતિહાસિક પ્રાચીન કળાઓનો સમૂહ છે. એમાં બહુ સુંદર છે મંદિરમાં. તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો. મંદિરમાંથી આવ્યા બાદ તમે અહીં એક તળાવ છે, ત્યાં માછલીઓને ઘઉંનો લોટ જરૂરથી આપજો. બહુ મોટી મોટી માછલીઓ હતી, જોવાની એકદમ મજા આવી ગઈ હતી. મસ્ત રીતે ઘઉંનો લોટ કૂદીને ખાતી હતી. ત્યારબાદ ગાઈડ અમને દેલવાડાના દેરા વિશે સમજાવી રહ્યો હતો. देलवाड़ा देरा खूब प्राचीन था। दुनिया का 8वां अजूबा दिखेगा जैन टेम्पल। इसके अंदर मोबाइल कैमरा, पान, बीड़ी, गुटखा, सिगरेट इनफैक्ट गाइड अलाउड है। अगर गलती से लेके चले गए 3,500 रुपया फाइन है। इसके अंदर ऐसी कलाकृति बताइए कि ये पहले के ज़माने में मजदूरों ने हाथों से की, आज के ज़माने में अभी लेके आओ माउंट आबू। जो राजस्थान के सबसे गरीब लोग होते हैं, आपके वैसे लोग होते हैं, 5-7 तरीके की चीज़ें बनाते हैं। जैसे ऐसी रजाई सर्दी के अंदर ओढ़ोगे गर्मी का सर्दी, गर्मी में ओढ़ोगे सर्दी का सर्दी। ऐसी मतलब राजस्थान की सबसे खूबसूरत पद्मावती 3 तरह का साड़ी पहनती है। केले का पत्ता साड़ी, गन्ने का साड़ी, सीताफल की साड़ी का बेनिफिट रहता है, किसी लेडीज को गुस्सा ज़्यादा हो तो उसको कंट्रोल में सीताफल की साड़ी की मिलती है। अगर देखनी हो तो देख सकते हो, खरीदनी हो तो खरीद भी सकते। ત્યારબાદ અમે માઉન્ટ આબુથી નીકળી આવ્યા અને જઈ રહ્યા છે ડુંગરોની વચ્ચેથી નીચે તરફ. ડુંગરો જુઓ તમે, કેટલા સુંદર લાગી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે આ ડુંગર પ્રદેશોમાં જ રહી જાઉં. પણ આ ડુંગરોની આજુબાજુ ઘણા બધા જંગલો આવેલા છે. જંગલોમાં અનેક પ્રાણીઓ જોવા મળે છે, જેમ કે અલગ પ્રજાતિના વાંદરાઓ. અહીંયા રીંછ પણ જોવા મળે છે. કોઈક વાર રીંછ ભાગ્યે જ જોવા મળે છે, પણ અહીંયા રીંછ હોય છે. અહીંયા વાઘ પણ આવી શકે છે. વાઘનું અભયારણ્ય પણ આવેલું છે આની અંદર.
જુઓ કેટલા નયનરમ્ય ડુંગરો છે, ઊંચા ઊંચા સુંદર અને વિશાળ ડુંગરો. ત્યારબાદ અમે મહેસાણા તરફ ગયા. મહેસાણામાં આવેલું છે ઊંઝા ગામ. ઊંઝા મિત્રો, અમે રાત્રે 8 વાગે ઊંઝામાં ઉમિયામાના ધામે પહોંચ્યા હતા. એન્ટ્રન્સ સુધી અમે આવી ગયા છીએ. આ મંદિરનો અંદરનો વ્યૂ તો જુઓ તમે. મંદિર કેટલું સુંદર લાગી રહ્યું છે. આ છે માં ઉમિયા ઊંઝામાનું મંદિર, જેમાં ધજા બહુ સુંદર છે. આ મંદિરની અંદરની કલાકૃતિ બહુ સુંદર છે. તમે એકવાર જરૂરથી આ મંદિરના દર્શન કરજો. આ મંદિરની બાજુમાં છે મહાદેવનું મંદિર. તે મંદિરની મુલાકાત પણ લેજો. મંદિરની અંદર વિડીયો બનાવવાની અલાઉડ નથી, માત્ર બહારથી વિડીયો બનાવી શકાય છે. મિત્રો, કેટલું સુંદર મંદિર છે. રાત્રે આટલું સુંદર દેખાઈ રહ્યું છે, તો સવારે તો કેટલું સુંદર દેખાતું હશે. આ મંદિર બહુ જ સુંદર છે. માં ઉમિયા માતાજીના દર્શન કરી લ્યો તમે. ઉમિયા માત કી જય. આ છે થોડાક પિક્ચર્સ મંદિરના. આ છે મંદિરની બહાર આવતા બજારનો નજારો. અહીંયા આવો તો જીરું ખાસ લઈ જજો. અહીંયાનું જીરું બહુ જ પ્રખ્યાત છે. એટલું સુગંધિત જીરું મળે છે કે તમે બજારવાળા જીરાને લાવવાનું ભૂલી જશો. અહીંયા ઘણી બધી જીરા માટેની દુકાનો આવેલી છે.